હનુમાન જયંતિ આજે હનુમાનજીનું પ્રાગટ્ય બહુ ટૂંકમાં હું આપને કથા કહી દઉં. જેના આપણે ઉપાસક છીએ એવા હનુમાનજી મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ હોય તો કોને ખુશી ન થાય. જે ચિરંજીવી છે હનુમાનજી, એનો આજ પ્રાગટ્ય દિવસ છે. એકવાર શકુનીનો દીકરો ભસ્માસુર, એ ભસ્માસુરે તપ કર્યું, એટલું બધું તપ કર્યું, ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને ભગવાન મહાદેવની પાસે એને માંગ કરી કે મને વરદાન આપો. શું? બોલે જેના માથા પર હું હાથ મૂકું એ બળીને ભસ્મ થાય. ભગવાને આશીર્વાદ આપી દીધા, વરદાન આપી દીધું અને ભસ્માસુર એટલો બધો બળવાન થયો. એટલે ભસ્માસુરે કહ્યું કે મારે તમે મને વરદાન આપ્યું છે તો એનો મારે પ્રયોગ તો કરવો પડે ને, એનો મારે પ્રયોગ કરવો પડે. તો ભસ્માસુર કહેવા લાગ્યો મારે પ્રયોગ કરવો છે. તો ભગવાને કહ્યું ક્યાં કરવાનો? બોલે સૌથી વિશેષ જો પ્રયોગ કરવો હોય તો મારે તમારા પર જ કરવો પડે ને, બીજા હું ક્યાં કરવા જાઉં? તમારો મંત્ર છે, સાચું છે કે ખોટું કોને ખબર? જો સાચું હોય તો તમે બળીને ભસ્મ થશો અને ખોટું હોય તો પછી યુદ્ધ થશે. એટલે ભગવાને મહાદેવે કહ્યું તો પછી ઠીક છે. એટલે ભગવાન મહાદેવના માથા ઉપર હાથ મૂકવા જાય છે ત્યાં ભગવાન ભાગવા લાગ્યા. ભગવાન મહાદેવ હાથમાં ત્રિશૂળ લઈને ભાગવા લાગ્યા, ડરના માર્યા, કારણ કે આ તો હાથ મૂકી દે તો બળીને ભસ્મ થાય. ભાગતા જાય. એટલામાં જંગલ આવ્યો ને જંગલમાં વાંદરાનું ટોળું બેઠેલું. અને વાંદરાનું ટોળું બેઠેલું એટલે મહાદેવને એમ થયું કે આ બધા વાનરોનું ટોળું છે, એની અંદર હું પણ વાનર બની જાઉં તો પછી હું બચી જાઉં. એટલે ભગવાને તરત વેશ પલટો કર્યો અને વાંદરા બની અને વાંદરાના ટોળામાં ભગવાન ભરાઈ ગયા. અંદર ટોળામાં બધાની સાથે ભેગા થઈ ગયા. એટલે ભસ્માસુર આવ્યો. ભસ્માસુરે જોયું કે હવે અહીંયા મહાદેવ ક્યાં ગયા છે, ક્યાં હવે એને શોધવું ક્યાં? એટલે વાંદરાઓને પૂછ્યું કે અહીંયાથી મહાદેવ ગયા છે, ભગવાન મહાદેવ અહીંયાથી ગયા? એટલે વાંદરાઓએ કહ્યું અમે જોયા નથી. પણ એ વાંદરાના ટોળામાં ભગવાન જ્યાં આવે છે ત્યાં કોઈ વાંદરાને ખબર ન પડી કે અમારી વચમાં એક નવો વાંદરો આવ્યો છે. કોઈ વાંદરાને ખબર ન પડી. એટલે વાંદરાઓએ કહ્યું કે અમને ખબર નથી. પણ એ ભગવાન મહાદેવ વાનર બનીને વાંદરના ટોળામાં અંદર બેસી ગયા. એ લોકોની સાથે જેવું તેવું વર્તન કરવા લાગ્યા. એમાં ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરેલું. ભગવાન મહાદેવે કહ્યું કે હે પ્રભુ મને બતાવી લો, મને બચાવી લો, મને બચાવી લો. મોહિની રૂપ જ્યારે અમૃતનું કુંભ 2 વાર મોહિની રૂપ ધારણ કર્યું છે ભગવાન મહાદેવે. એકવાર અમૃતની વહેંચણી વખતે દેવ અને દાનવોને અમૃત પાયું ત્યારે મોહિની નારાયણ બન્યા, સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને બીજી વાર ભગવાન મહાદેવે જ્યારે પ્રાર્થના કરી કે હે નારાયણ મને બચાવો, ત્યારે મોહિની રૂપ ધારણ કર્યું અને મોહિની બનીને આવે છે. એટલે મોહિની જ્યાં રસ્તામાં મળ્યા હતા, પેલો ભસ્માસુર હતો, બીજું નામ છે વૃકાસુર. એ ભસ્માસુરે જોયું કે આ તો એકદમ સુંદર યુવતી છે. એટલે નારીને જોઈ એટલે ભગવાનને ભૂલી ગયો. જે ભગવાનના માથા ઉપર હાથ મૂકવા જતો હતો એ મહાદેવને ભૂલી ગયો અને પેલી મોહિનીમાં આસક્ત થયો. અને મોહિનીને પૂછવા લાગ્યો કે તમે કોણ છો? અને આટલી યુવાન વયે જંગલમાં તમે એકલા, તમે પરણેલા છો કે કુંવારા? મોહિને કહ્યું કે હું કુંવારી છું. તો ભસ્માસુરે કહ્યું તો પછી મારી સાથે તમે લગ્ન કરશો? મારી ઈચ્છા છે તમારી સાથે લગ્ન કરવાની, લગ્ન કરશો? એટલે મોહિને કહ્યું લગ્ન તો કરું પણ અમારામાં રિવાજ છે. શું? બોલે મારી સાથે નૃત્ય કરવું પડે, હું જેમ નાચું ને તેમ તમારે પણ નાચવું પડે. એટલે મોહિને પેલા ભસ્માસુરે કહ્યું તમે જેમ નચાવો ને તેમ નાચા. આ અત્યારનું નથી, એ ત્યારની વાત છે. આ તો મોહિનીએ પેલા ભસ્માસુરને નચાવેલો. અને ગોસ્વામીજી તો આખી રામાયણમાં ચોપાઈ લખી નાખી. નારી બિબસ નર સકલ ગુસાઈ, નારી બિબસ સકલ નારી બિબસ નર સકલ ગુસાઈ, નારી બિબસ નર સકલ ગુસાઈ, નાચહી નટ મર કટકી નાઈ, નાચહી નટવર નારી બિબસ નર સકલ ગુસાઈ, નાચહી નટ મર
મારે કટકી નાય. ગોસ્વામીજીએ લખવું પડ્યું કે નારી બિબસ, પ્રત્યેક નર પ્રત્યેક પુરુષ એ નારીને વશ છે. જેમ મદારી વાંદરાને નચાવે એમ પ્રત્યેક ઘરમાં નારી પોતાના પતિને નચાવે છે. ફરિયાદ કરવું હું નથી બોલ્યો, પણ રામાયણ બોલે છે. ફરિયાદ કરવું હોય તો તુલસીદાસજી પાસે જજો. આપણે જોઈએ છીએ અત્યારે કેવા નાચે છે. આ ભસ્માસુરને મોહિનીએ નચાવ્યો અને મોહિનીએ કહ્યું હું જેમ કરું તેમ તારે કરવાનું. અને મોહિની નાચતા નાચતા મોહિનીએ પોતાનો હાથ પોતાના પર મૂક્યો અને આ બાજુ ભસ્માસુરે પોતાનો હાથ પોતાના પર મૂક્યો. એ બળીને ભસ્મ થયો. બળીને ભસ્મ થયો એટલે પેલા વાનરના ટોળાની અંદર ભગવાન મહાદેવ હતા. એણે મોહિનીને જોયા અને ભગવાન મહાદેવને થયું કે આટલું સુંદર સ્વરૂપ. એટલે ભગવાન મહાદેવને પણ થોડોક આસક્તિ જાગી, મોહ જાગ્યો. એટલે ભગવાન મહાદેવના શરીરમાંથી સ્ખલન થયું અને તેજ બહાર નીકળ્યું. ઓજ ભગવાન મહાદેવના શરીરમાંથી તેજ, સ્ખલનથી તેજ આવ્યું. એટલે ત્રણેય દેવતાઓ વિચાર કરવા લાગે કે હવે આ તેજને ક્યાં મૂકીએ. આ તેજને જો ધરતી ઉપર પડે તો ધરતી રસાતલમાં જાય, ધરતી ફાટી જાય, બ્રહ્માંડ તૂટી જાય. એવું એ તેજનો ભયંકર અગ્નિ હતો. એને કોણ પકડી શકે, એને કોણ ધારણ કરી શકે? એટલે ત્રણેય દેવતાઓ ભેગા થયા અને બ્રહ્માજીને કહ્યું કે બ્રહ્માજી તમે કઈ ઉપાય બતાવો. એટલે બુદ્ધિના દેવતા બ્રહ્માજી એક વડ હતો, વડનો પડિયો બનાવ્યો અને એ પડિયામાં ભગવાન શિવનું તેજ લઈ લીધું. હવે આ કથાને આપણે અહીંયા મૂકી દઈએ અને બીજી કથાને આગળ કરીએ અને પછી બેવ કથાને આપણે ભેગી કરીએ. ઇન્દ્રલોકમાં એક બ્રહ્માજીની એક માનસ પુત્રી હતી. એ માનસ પુત્રીનું નામ છે અહલ્યા. એ અહલ્યા એટલી સુંદર રૂપની અંબાર. એટલે અહલ્યાને ઉત્પન્ન કરી પછી બ્રહ્માજીને એમ થયું કે હવે આ દીકરીને મારે કોની સાથે પરણાવવું? એને લાયક તો કોઈ જોઈએ ને. એટલે લાયક કોઈ મળતા નથી. એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે આ દીકરીને મારે જ્યાં સુધી એને લાયક કોઈ મુહૂર્ત્ય ન મળે ત્યાં સુધી મારે એક ઋષિને આપવા છે. ઋષિ સાચવશે, બીજું તો એને કોણ સાચવી શકે? એટલે ગૌતમ મુનિ જે હતા, ગૌતમ ઋષિને એમ કહ્યું કે મારી દીકરીને તમે સાચવજો. જ્યાં સુધી એના માટે એવું મુહૂર્ત્ય ગોતી ન લાવો ત્યાં સુધી તમે અમારી દીકરીને સાચવજો. વર્ષો વીત્યા અને વર્ષો વીત્યા પછી બ્રહ્માજીને યાદ આવ્યું. વર્ષો વીત્યા પછી બ્રહ્માજીને યાદ આવ્યું કે મારી જે દીકરી છે એ દીકરીને માટે મુહૂર્ત્ય કોઈ મળ્યો નથી. લાવ હું જાઉં તો ખરું, ગૌતમને પૂછું કે દીકરી કેમ છે. એટલે ગૌતમ મુનિના આશ્રમે આવે છે. હવે આ અહલ્યાને ઉત્પન્ન કરી એટલે ઇન્દ્રને એમ થયું કે આટલી રૂપનો અંબાર એ તો મારી પત્ની બનવી જોઈએ. અંદર એને પણ થોડો રાગ લાગ્યો, એને પણ આસક્તિ લાગી ઇન્દ્રને. આ બાજુ બ્રહ્માજી આવે છે ને ગૌતમને પૂછે છે મારી દીકરી ક્યાં છે? બોલે આ તમારી દીકરી આ જેવી મૂકી ગયેલા એવી છે, નથી એના ઉપર દ્રષ્ટિ બગાડી કે નથી એની સાથે કોઈ વાર્તાલાપ કર્યો. આટલા વર્ષો વીત્યા છતાં પણ એકાબીજાએ વાત નથી કરી. એક ઋષિના આશ્રમમાં આ દીકરીને જોઈ એટલે બ્રહ્માજીને આનંદ થયો. અને બ્રહ્માજીને આનંદ થયો એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે હે ઋષિ, હું આખી દુનિયામાં ફર્યો પણ મને કોઈ લાયક ન મળ્યો. આ તમારા આશ્રમમાં આટલા વર્ષોથી મારી દીકરીને મેં તમારા આશ્રમમાં મૂકી અને હજુ આજે પણ એનું સતીત્વ અખંડ છે, તો તમારા જેવો બીજો લાયક કોણ હોઈ શકે? માટે હે ઋષિ, મારી દીકરીને હું તમને અર્પણ કરું છું. તમે મારી દીકરી સાથે લગ્ન કરો. એટલે અહલ્યાના લગ્ન થયા છે ગૌતમની સાથે. ગૌતમની સાથે લગ્ન થયા, ખૂબ સુંદર સંસાર ચાલે. એમાં એક દીકરીનો જન્મ થયો. દીકરી નાની એવી દીકરી, એ દીકરીનો જન્મ થયો. એમાં એક દિવસ ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર અને ચંદ્ર બંને જણા આવ્યા અને ઇન્દ્રએ ગૌતમ સ્નાન કરવા માટે નદીએ ગયા અને આ બાજુ ઇન્દ્રએ ગૌતમ મુનિનું રૂપ ધારણ કર્યું અને ગૌતમના આશ્રમમાં આવીને અહલ્યાની સાથે એને ભોગ ભોગવ્યો. સતીત્વનું ખંડન કર્યું, ભોગ ભોગવી લીધો. અને ભોગ ભોગવ્યા પછી ઇન્દ્ર દરવાજામાંથી બહાર આવે છે, ત્યાં ગૌતમનું આગમન થયું. ગૌતમે જોયું કે ઇન્દ્ર અહીંયા અંદર ગયા તો સતીત્વનું ખંડન થયું. એટલે અહલ્યાને એમ થયું કે ગૌતમ તો અત્યારે આવે છે અને આ ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારણ કરીને મારી સાથે સતીત્વનું ખંડન કર્યું, પાપાચાર કર્યું.
અને ગૌતમ આવ્યા એટલે ગૌતમે જોયું અને અહલ્યાને કહ્યું કે તે મારી ગેરહાજરીમાં આ ઇન્દ્રની સાથે તે તારી સતીત્વનો ભંગ કર્યો છે, એની સાથે તે પાપ કર્મ કર્યું, માટે હું તને શ્રાપ આપું કે તું પથ્થર બની જા. એટલે અહલ્યા પથ્થર બની અને પેલી જે દીકરી હતી એ દીકરી દરવાજાની પાછળ બધું જાણે છે. માની સાથે ઇન્દ્રએ જે કપટ કામ કર્યું, ખોટું કામ કર્યું, એ પેલી દીકરીને પણ ખબર છે, પણ દીકરી એને અટકાવ્યું નહીં. અને ગૌતમ મુનિએ કહ્યું કે દીકરી, તારી હાજરીની અંદર તારી માએ આ ઇન્દ્રની સાથે કપટયુક્ત કામ કર્યું, છતાં પણ તે અટકાવી નહીં, માટે હું તને શ્રાપ આપું કે કુમારી અવસ્થામાં તું બાળકનો જન્મ આપશે. કુમારી અવસ્થાની અંદર તને બાળકનો જન્મ થશે. એટલે પેલી દીકરીનું નામ છે અંજની. એ ગૌતમ અને અહલ્યાની પુત્રી અંજની. એ અંજની ને એમ થયું કે હું પરણું તો મને સંતાન પ્રાપ્ત થાય ને, હું કોઈ યુવક કે કોઈ યુવાનની સાથે હું એનો સ્પર્શ કરું તો મને સંતાનની પ્રાપ્તિ થાય ને. એટલે અંજનીએ ગંધમાદન પર્વત ઉપર ગઈ અને ખાડો ખોદ્યો. અને ખાડો ખોદી અને ખાલી માત્ર માથું બહાર રાખે, આખું શરીર એને જમીનમાં ઢાંકી દીધું. જમીનમાં આખું અંદર માટીની અંદર ઢાંકી દીધું. કેમ કે કોઈ પુરુષ કોઈ પણ વ્યક્તિ મને જોઈ ન શકે. જોઈ તો મને સ્પર્શ થાય તો સ્પર્શથી કદાચ ગર્ભ રહી જાય. એટલે વર્ષો સુધી અંજની સાધના કરે અને સાધના કરે છે. એમાં ભગવાન શિવનું આરાધન કરે. એટલે ભગવાન મહાદેવે ત્રણેય દેવતાઓ જે પેલા પડિયાની અંદર જે ભગવાન શિવનું તેજ લઈને ઊભા હતા બ્રહ્માજી, એટલે ભગવાન મહાદેવે કહ્યું કે હે બ્રહ્માજી, આપણે ગંધમાદન પર્વત પર જઈએ અને જે અંજની છે એ અંજનીના પાસે જઈએ, અંજનીના ગર્ભની અંદર આ બાળક અર્પણ કરી દઈએ. અને કહ્યું, ગૌતમે શ્રાપ આપ્યો કે તું કુમાર અવસ્થામાં બાળકનો જન્મ થશે અને એ જન્મતાની સાથે સવા પોર જેટલો સૂર્ય ઉગે ને એમાં તારો બાળક મૃત્યુ પામશે. અંજનાએ જ્યારે માંગ કરી કે મને ક્ષમા કરજો, મારાથી ભૂલ થઈ ગઈ, ત્યારે ગૌતમે કહ્યું કે તને સવા પોર સુધીમાં એ તારો બાળક મૃત્યુ પામશે. આજે ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુ આવે છે. જ્યાં અંજની બેઠી છે એની પાછળના ભાગમાં આવીને ઊભા રહ્યા અને પાછળના ભાગમાં આવીને ઊભા રહ્યા અને બ્રહ્માજીને કહ્યું પેલો પડિયો લાવો. એટલે પડિયાને હાથમાં લીધો, બ્રહ્માજી હાથમાં લીધો અને ભગવાન શિવ કહે છે કે એના કાન પાસે પડિયાને મૂકો. એટલે પડિયાને કાન પાસે મૂક્યો અને ભગવાન શંકરે ફૂંક મારી અને પેલું તેજ અંજનીના ગર્ભની અંદર કાન દ્વારા ગર્ભમાં સ્થાપિત કર્યું. અંજનીને એમ થયું કે મારા ગર્ભની અંદર કંઈક આવ્યું છે. એટલે અંજનીની આંખ ખોલી તો બાજુમાં અંજનીએ જોયું કે બધા દેવતાઓ ઊભા છે. એટલે અંજનીએ પૂછ્યું કે મારી સાથે કંઈ કપટ કર્યું તમે? દેવતાઓએ કહ્યું કે નહીં, અમે કપટ નથી કર્યું. તો બોલે મારા પેટની અંદર કંઈક આવ્યું એવું લાગે છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું છે, દેવી તમે ચિંતા ન કરો, આ જે તેજ હતું ને એ તેજ મારો જ અંશ તમારા ગર્ભમાંથી આવશે. આ કાન દ્વારા ફૂંક મારી છે, એ ફૂંક દ્વારા તમારા ગર્ભમાં આ ગર્ભ સ્થાપિત થયો છે. ગર્ભ પેટમાં સ્થાપિત થયો અને માટીના કારણે પેટ ઉપર વજન આવે. એટલે અંજનીને એમ થયું કે મારા પેટમાં હું કુમારી છું અને હું કુંવારી છું અને મારા પેટમાં ગર્ભ આવ્યો, એટલે મારે ગમે તેમ કરી મારે ગર્ભને બચાવવું જોઈએ. એકવાર એમ થયું કે આ ગર્ભને હું મારી નાખું, દબાઈ જાય, માટીમાં દબાઈ જાય એટલે ગર્ભપાત થઈ જાય. પણ પછી અંજનીને એમ થયું કે નહીં નહીં, મારું બાળક છે, મારે એને જન્મ આપવો પડે. એટલે માટી ખોલી, માટી આખી બધી આજુબાજુ કરી અને અંજની બહાર આવ્યા. બહાર આવે છે અને ધીમે ધીમે એનો વિકાસ થયો, ગર્ભનો વિકાસ થયો. પણ બીજી બાજુ પેલા શબ્દો યાદ આવે છે કે સવા પર સૂર્ય ઉગશે અને સવા પર થાય એટલે બાળકનું મૃત્યુ થશે. પૂરા 9 માસ થયા અને અંજનીના ગર્ભમાંથી બાળકનો જન્મ થયો. અને જેવો જન્મ થયો જેવો બાળકનો જન્મ થયો ને આકાશમાં જોયું તો સવારનો સૂર્ય ઉદિત થયો હતો. ભગવાન ભાસ્કર લાલ લાલ દેખાયા અને આણે કૂદકો માર્યો અને કૂદકો મારીને ભગવાન સૂર્યનારાયણને પોતાના મુખની અંદર ગળી લીધા. ધરતી પર હાહાકાર વર્તાયો. અંજનીએ કહ્યું, સૂર્ય ઉગે તો ને, સૂર્ય ઉગે તો બાળકનું મૃત્યુ થાય ને, પણ સૂર્ય જ ન ઉગે તો. એટલે અંજનીએ પોતાના બાળકને કહ્યું અને એ બાળકે પેલા સૂર્યને ગળી લીધો. આખી ધરતી પર રાત્રિ થઈ ગઈ, અંધારું થઈ ગયું. હવે કાયમને માટે અંધારું હોય તો પછી ગમે ખરું?
એટલે બધા દેવ દાનવો અને માનવો બધા ત્રાહિમામ પુકારે કે આખી ધરતી પર અંધારું થયું ત્યાં અંજની પાસે આવે અને અંજની પાસે આવે છે, અંજનીને વિનંતી કરે અને અંજનીને કહે છે તમારા બાળકને કહો કે સૂર્યને પોતાના મુખમાંથી કાઢી નાખે. અંજની માએ પોતાના પુત્રને કહે છે ત્યારે દેવતાઓને કહ્યું કે મારા પુત્રને તમે વરદાન આપો, તો મારા પુત્રને આદેશ આપું. બધા દેવતાઓએ કહ્યું કે જેવું જોઈએ તેવું વરદાન આપીએ. અને માં અંજનીને પેલા પોતાના બાળકને કહ્યું કે તું એ સૂર્યને છૂટો મૂકી દીધો અને નીચે આવે ત્યાં બધા દેવતાઓએ આશીર્વાદ આપ્યા છે. અજર અને અમરના આશીર્વાદ આપ્યા, બળવાનના આશીર્વાદ આપ્યા અને સદાને માટે આ ધરતી ઉપર હનુમાનજીનું મૃત્યુ નથી, હનુમાનજી આ ધરતી પર વિદ્યમાન છે. એવા 7 જણા છે ચિરંજીવી, એવા હનુમાનજીનું નામ પણ ચિરંજીવી છે. બધા દેવતાઓએ ચિરંજીવી તરીકે આશીર્વાદ આપ્યા. અને જ્યાં પેલું ફળ જાણી અને હનુમાનજી સૂર્યને પકડવા જાય છે ત્યાં જ ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રએ પેલું દંતસૂળ માર્યું, હનુમાનજીના દાઢીની અંદર વાગ્યું, હનુમાનજી નીચે પડ્યા. એટલે હનુનું ભંગ થયું, એટલા માટે હનુમાનજીનું નામ પડ્યું છે હનુમાન. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. એવા હનુમાનજી મહારાજનો આજ પ્રાગટ્ય દિવસ છે. તો આવો હનુમાનજી મહારાજને પણ આપણે યાદ કરીએ.